સાહિલ હારે અમારે 1 વર્ષ પછી વાત થઈ છે ને વિડીયો કોલ દ્વારા થઈ છે. અમારા દિલ્હીના હાઈકોર્ટના એડવોકેટ દીપા જોસેફ અત્યારે યુક્રેનમાં ગયા છે સાહિલ હારે મુલાકાત કરવા ને સાહિલની હેલ્પ કરવા માટે. મોરબીના ચિરાગભાઈ કારિયાએ દ્વારા અમે પાવર ઓફ અટર્ની બનાવી છે દીપાબેનને નામથી સાહિલની, ને સાહિલની કસ્ટડી બધી દીપાબેનને આપી છે. તો દીપાબેન અત્યારે એની યુક્રેનમાં જઈને હેલ્પ કરી રહ્યા છે. આજે જ્યારે તમારે વાત થઈ ત્યારે શું વાત થઈ? સાહિલે તમને શું કીધું? તમે એને શું આશ્વાસન આપ્યું? સાહિલે અમને કીધું છે કે અહીંયા યુક્રેન ગવર્મેન્ટ મારો બહુ સારું ધ્યાન રાખી રહ્યા છે. ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં કોઈ વાંધો નથી. હું બીમાર પણ પડી ગયો તો વચમાં, પણ યુક્રેન ગવર્મેન્ટને મારો ઇલાજ પણ કરાવ્યો છે ને યુક્રેન ગવર્મેન્ટ પણ આપણે સાહિલને ઇન્ડિયા દેવા જ માંગે છે, રશિયા દેવા નથી માંગતી. ને સાહિલ પણ આપણી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી રહ્યો છે કે મને જલ્દી ઇન્ડિયા બોલાવો. અમે પણ અમારી સરકારથી રિક્વેસ્ટ કરી છે કે હવે સાહિલને ઇન્ડિયા બોલાવી લ્યો. ને અમને આશા છે કે અમારી સરકાર અમારો પૂરો સાથ આપશે. અને કઈ રીતે સાહિલ ગયો તો રશિયા સ્ટડી માટે ગયો તો. ત્યાં રશિયાના લોકો દ્વારા એને જૂઠા ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યું. ત્યારે ડ્રગ્સ કેસમાં ફસાવીને એને જેલમાં મોકલી દીધું. જેલમાંથી એને આર્મીમાં મોકલી દીધું ને આર્મીથી યુક્રેન બોર્ડર ઉપર જઈને એને સરેન્ડર કર્યું છે સાહિલે, ને અત્યારે યુક્રેનમાં છે. આજે અમે રૂબરૂ જોઈને ખૂબ ખુશી થઈ. સાહિલને પણ ખૂબ ખુશી થઈ. એ અમારેથી વાત કરતો ઘણો પણ રોયો પણ છે. ને સાહિલે અમને કીધું છે કે તમે પણ રિક્વેસ્ટ કરો ને હું પણ કરું છું. ને યુક્રેન ગવર્મેન્ટ પણ રિક્વેસ્ટ કરી રહી છે અમારી ભારત સરકારને કે તમે સાહિલની કસ્ટડી લ્યો.